નીતિશ કુમારે છઠ્ઠી વખત પક્ષ પલટો કર્યો, રાજ્યપાલને સોંપ્યું રાજીનામું આપ્યા બાદ નીતિશે કહ્યું મહાગઠબંધન બરાબર ચાલી રહ્યું નથી। મન કી બાતમાં પીએમ મોદીનું સંબોધન કહ્યું રામ મંદિરે કરોડો લોકોને એક સૂત્રમાં બાંધ્યા, પ્રભુ રામનું શાસન સંવિધાન નિર્માતા માટે પ્રેરણારૂપ। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, શહેરમાં આવેલ તમામ તળાવમાં કોર્પોરેશને અનધિકૃત વ્યક્તિએ પ્રવેશ નહીં કરવાના માર્યા બોર્ડ। સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય, સુભાષ બ્રિજ પાસે નદીમાં લીલ અને ગંદકી, તંત્રની ઘોર બેદરકારી, શુદ્ધિકરણ પાછળ 85 લાખનો ખર્ચ, છતાં સ્થિતિ ખરાબ। રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં નવો ખુલાસો, વહીવટદાર નૌશાદ, તુષારદાન ગઢવી અને હિંમતસિંહ સામે તપાસ। રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં નવા ખુલાસા, રાજકોટ લોધિકા સંઘના પૂર્વ પ્રમુખનું નામ સામે આવ્યું, તપાસમાં પૂર્વ પ્રમુખના નામે વ્યવહારો થયા હોવાનું ખુલ્યું। મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન, અતુલ બેકરીના પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો, પફમાંથી લોખંડના સ્ક્રૂના ફોટા વાયરલ। સુરતમાં પાડોશીએ ટામેટા માંગતા યુવકને મોત મળ્યું, ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા, એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીંક્યા। પાટણ શહેરમાં આવેલ સિદ્ધિ સરોવર સુસાઇડ પોઈન્ટ બન્યું છે, સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડતું સિદ્ધિ સરોવર ગંદકીથી ખદબદી રહ્યું છે। સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર, લારી ગલ્લા અને પાથરણાવાળા સહિતના દબાણો દૂર કરાયા।